હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતનો પ્રખ્યાત એવો કોલ્ડ કોકો બનાવીશું અને એકદમ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો કોલ્ડ કોકો બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે જાડા તળિયાવાળી એક કઢાઈ લઈશું અને એની અંદર થોડું પાણી રેડીને આપણે અહીંયા ફૂલ ફેટ મેં 500 ગ્રામ દૂધ લીધું છે. તો તમે કોઈ પણ નોર્મલ દૂધ લઈ શકો છો. જો ફૂલ ફેટ લેશો તો થોડું સારું રહેશે. એમાંથી આપણે થોડું અડધી વાટકી જેટલું આપણે દૂધ સાઈડમાં કરી લઈશું અને આને આપણે ચલાવતા રહીશું. અને એની અંદર હું 2 ચમચી ખાંડ એડ કરું છું. અહીંયા તમારે ગળપણ કેટલું જોઈએ છે એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે મારી જોડે આ કોલ્ડ કોકોનું પ્રીમિક્સ ઇન્સ્ટન્ટ રેડીમેડ હતું એ લઉં છું. જો તમારી જોડે ના હોય તો તમે કોર્નફ્લોર 1 ચમચી અને 2 ચમચી કોકો પાવડર લઈ શકો છો. તો આ રીતે આપણે આની સ્લરી બનાવી લઈશું અને એને આપણે દૂધ જે ઉકળવા મૂક્યું છે એને ચલાવતા રહીશું અને જે કિનારીએ ચોંટે છે એને સાઈડથી કરતા રહીશું. તો આ રીતે આપણું દૂધ ઉકળવા લાગે ત્યારે જે આપણે કોકો પાવડરનું જે સ્લરી બનાવી છે એ એડ કરવાની છે અને સારી રીતે મિક્સ કરતા જઈશું કે જેથી આની અંદર લમ્સ ના પડે. તો લગભગ 5 મિનિટ સુધી આપણે એને ઉકાળવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે ચોકલેટ એડ કરી છે. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરી શકો છો. તો લગભગ 5 મિનિટ સુધી ઉકાળ્યા પછી દૂધ અહીંયા આપણું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ દૂધને આપણે ગાળી લઈશું કે જેથી આની અંદરની કણીઓ દૂર થઈ જાય. તો આ રીતે આપણે ગાળીને હવે દૂધને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરવા મૂકીશું અને ત્યારબાદ ફ્રીજની અંદર 3 થી 4 કલાક માટે આપણે એને સેટ કરવા મૂકવાનું છે. તો 3 થી 4 કલાક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઘટ પણ થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. તો જો તમારે વધારે ચિલ્ડ કરવું હોય તો તમે એની અંદર બરફ એડ કરી શકો છો. તો આ રીતે બરફ નાખીને તમે દૂધ આપણે ગ્લાસમાં સર્વ કરીશું. અને જો તમે આ રીતે કોલ્ડ કોકો બનાવશો તો અત્યારે ઉનાળાની ભયંકર ગરમીમાં શરીરને એકદમ ઠંડક આપે છે અને નાના બાળકોનો તો સૌથી પ્રિય છે. તો તમે એને ચોકલેટ અથવા ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.